આ તરફ સુરતમાં વધુ એક કોર્પોરેટરે નિયમોની એસી તેસી કરી। ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રી સીલ કરવામાં આવી। ફાયર એનઓસી ન હોવાથી 116 બેડની આ ડોરમેટ્રી સીલ કરવામાં આવી। અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રીની પરવાનગી કોણે આપી તે એક સૌથી મોટો સવાલ છે। સુરત આવતા યાત્રીઓ ડોરમેટ્રીનો ઉપયોગ કરે છે। ડોરમેટ્રીથી દર મહિને લાખો રૂપિયાની કમાણી પણ થાય છે, પરંતુ સવાલ એ છે કે ગોડાઉનમાં એટલે કે અંડરગ્રાઉન્ડમાં આ રીતે ડોરમેટ્રી બનાવવાની મંજૂરી કોણે આપી? 116 બેડની ડોરમેટ્રીની પરવાનગી કોણે આપી તે એક સવાલ થઈ રહ્યો છે। જો કે હાલના ધોરણે આ ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતનું ફાયર વિભાગ છે હવે જાગ્યું છે અને ઠેર રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતનું ફાયર વિભાગ છે હવે જાગ્યું છે અને ઠેર ઠેર સીલિંગ કરવામાં આવી રહી છે। ત્યારે ભાજપના નેતા અને કોર્પોરેટર દિનેશ પુરોહિતની જે સ્ટેશન પર આવેલી ડોરમેટ્રી છે તેને સીલિંગ કરવામાં આવી રહી છે। આ જે પુરોહિત લક્ઝરિયસ ડોરમેટ્રી છે તેને વહેલી સવારે સીલિંગ કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી ભોંયટડિયામાં ચાલતી આ જે ડોરમેટ્રી છે તેને સીલિંગ કરવામાં આવી રહી છે અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે 2 વર્ષથી ચાલતી હોય અંડરગ્રાઉન્ડમાં તો કેમ મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીની નજર નહીં પડી? રાજકોટની જે ઘટના બની છે ત્યારબાદ જે કહેવાય કે ફાયર વિભાગ હવે જાગ્યું છે તે ઠેર ઠેર આ રીતના સીલિંગની કાર્યવાહી કરી છે। ત્યારે ભાજપના જ કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની આ ડોરમેટ્રીને સીલિંગ કરી દેવામાં આવી છે। એટલે જે રીતના મહાનગરપાલિકા હવે સફારે જાગ્યું છે। ગેમિંગ ઝોનમાં જે આગની ઘટના બની હતી ત્યારબાદ તમામ જે મિલકતો છે તેને ફાયર તરફથી ચકાસવામાં આવી રહ્યા છે અને આ રીતના ચકાસ્યા બાદ છે તે સીલિંગ કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં જે કહેવાય કે ફાયર વિભાગ 24 કલાક કામ કરી રહ્યું છે અને જે પણ ખામી દેખાય બીયુસી વગરના હોય કે એનઓસી વગરના હોય આ તમામ એકોને સીલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુ એક ભાજપના નેતાની મિલકતને સીલ મારી દેવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।